વડોદરામાં સ્કૂલ વાહન ચાલકની બેદરકારી આવી સામે। વડોદરા શહેરમાં દૂરથી સ્કૂલ વાનમાંથી બાળકો રસ્તા પર પટકાયા। હાલ રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટનામાં 27 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા બાદ સફાળું જાગેલ તંત્ર વિવિધ ક્ષેત્રે કાર્યવાહી કરી રહ્યું છે, જેમાં જરૂરી સુરક્ષા અને સુવિધા મુદ્દે મિલકતોની સીલિંગ કાર્યવાહી સાથે સ્કૂલ વાહનો સામે લગામ કસી છે અને સમગ્ર રાજ્યમાં જરૂરી સુરક્ષા અને સુવિધા વિના સ્કૂલ વાહનો તંત્રોની રહેમરાજી આજ સુધી બેફામ દોડતા રહ્યા છે અને દુર્ઘટના સમયે દેખાડા પૂરતી કાર્યવાહી બાદ પરિસ્થિતિ એવી એવી જોવા મળતી હોય છે। ત્યારે વડોદરામાં દૂરથી સ્કૂલ વાનમાંથી બાળકો રસ્તા પર પટકાયા હોવાના ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે, જે વાલીઓને ખરેખર બાળકોની સલામતી મુદ્દે વિચારવા પર મજબૂર કરી દેશે। વિડીયોમાં જોઈ શકાય છે કે એક સોસાયટીમાંથી પસાર થતી સ્કૂલ વાનમાંથી પાછળનો દરવાજો ખુલી જતા બે બાળકો રસ્તા પર પટકાતા નજર પડે છે। જો કે આ વાયરલ વિડીયોની તપાસ બાદ વિગતવાર માહિતી સામે આવશે। भाईवान कई चला रही है। दरवाजे तो बंद कर, डिग्री तो बंद कर। अरे किधर फोन रखते हो? आइए देख आइए।